NSTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શંખેશ્વર તાલુકામાં કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ ઉજવાયો। ગુજરાતભરમાં ભારત સરકાર દ્વારા દીકરીઓ માટે બેટી બચાવો બેટી પઢાઓનું સૂત્ર સાર્થક કરવા અનેક દીકરીઓને પગભર કરવા સરકાર દ્વારા અનેક યોજનાઓ થકી દીકરીઓ ભણી ગણી પગભર બને તેથી સ્કૂલોમાં સ્કોલરશિપ પણ વધારવામાં આવેલી છે, જેથી કરીને મધ્યમ અને ગરીબ પરિવારોની દીકરાઓને ભણાવી શકાય તેવી અનેક યોજનાઓ સરકાર દ્વારા જાહેર કરેલ છે અને દીકરીઓને ભણાવવા લોકોને પ્રોત્સાહિત કરવામાં આવતા હોય છે। તેમજ નમો લક્ષ્મી યોજના અંતર્ગત સરકાર દ્વારા સ્કૂલમાં અભ્યાસ કરતી સળંગ ધોરણ 9 થી 12 પાસ કરે તે દીકરીને 1 લાખ રૂપિયા સુધીની સહાય કરવામાં આવતી હોય છે। તેમજ વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે અને શાળાઓ ખુલતા બાળકોને સ્કૂલોમાં પ્રવેશ અપાતો હોય છે। તેના ભાગરૂપે બાળકોને લોકો શાળામાં અભ્યાસ કરવા મોકલે તેથી પ્રવેશ ઉત્સવના કાર્યક્રમો આપવામાં આવતા હોય છે। આવા કાર્યક્રમ શંખેશ્વર તાલુકામાં તારીખ 26, 27, 28 જૂન સુધી યોજાશે। તેમાં શંખેશ્વર કન્યા શાળા જહુરુપુરા અને પંચાસર ગામે પ્રવેશ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શંખેશ્વર મામલતદાર પંડ્યા પાટણ SP VK નાઈ PI AN પટેલ CRC શંખેશ્વર દ્વારા 135 બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો અને શંખેશ્વર કન્યા શાળામાં મનુભાઈ સિંધવ 5100નું દાન આપ્યું હતું। તેમજ બાળકોને ત્રણેય સ્કૂલોમાં બાળકોને અભ્યાસ કીટ આપી હતી, જેમાં ચોપડા, નોટબુક, પેન્સિલ, કલર બોક્સ, કંપાસ સ્કૂલના બાળકોને મહેમાનોના હસ્તે અર્પણ કરી હતી। આ પ્રસંગે શાળા પરિવાર, બાળકો, શંખેશ્વર, પંચાસર અને જહુરુપુરા ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।